સ્થળે મઠ ખાતે આપણા જગદીશપુરી બાપુ દેવ થયા અને જે ત્યાં આપણા બળદેવનાથ બાપુ દેવ દરબાર દ્વારા અને સમગ્ર કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજ દ્વારા મહંત શ્રી શંકરપુરી બાપુની મહંત તરીકે ચાદર ઓઢાડી અને નિમણૂક કરી એ પરંપરાગત જે આ મઠની છે એ રીતે જ કરવામાં આવી છે. આ મઠની પરંપરાગત 500 વર્ષ જૂની અમારા બારોટ પાસે ઇતિહાસ છે કે જ્યારે પણ થડી મઠની અંદર મહંત દેવલોક પામે ત્યારે દેવ દરબાર મઠથી મહંત પધારે અને કાંકરેજ તાલુકા અને થરા દ્વારા જે જાગીરદાર સમાજ છે એ ત્યાં આવી અને જે યોગ્ય લાગે એવા એમના શિષ્ય હોય અથવા શિષ્ય ના હોય તો દેવ દરબારથી શિષ્ય લાવી અને ત્યાં મહંત તરીકે બેસાડી શકાય છે એવી પરંપરાગત છે. એ જ રીતે અમે પરંપરાગત રીતે જ મહંત ત્યાં બેસાડ્યા છે. જે ગોસ્વામી સમાજ દ્વારા બાપુ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ખોટી રીતે મહંત બેસાડ્યો છે એ બિલકુલ નિંદનીય છે. એમણે જે અંકિત પુરીને બારે રોડ ઉપર રાખી અને તિલકને ગાદીને ચાદર ઉઢાડી છે બિલકુલ ખોટી વસ્તુ છે કે આવું બની જ ના શકે. આ કોઈ ગોસ્વામી સમાજની પરંપરાગત ગાદી છે જ નહીં. આમાં જે પણ મહંત થઈ ગયા એ અલગ અલગ સમાજના થઈ ગયા છે અને મહંત એટલે એમાં કોઈ સમાજ આવતો નથી. મહંત એટલે એ મહંત જ કહેવાય. એ બાપજી હોય એટલે એને અમે મહંત તરીકે સારું વ્યક્તિત્વ ધરાવતા હોય એટલે એમને મહંત તરીકે અમે નિમણૂક આપવાનો હક અમારા જાગીરદાર સમાજનો અને દેવ દરબારનો જ છે.